તો મિત્રો ફરીવાર તમારું સ્વાગત છે નર્સિંગ અડ્ડા નામની આપણી યુટ્યુબ ચેનલમાં. આપણો આજનો ટોપિક છે ન્યુમોનિયા. બરોબર, ન્યુમોનિયા કેવો છે તો કે રેસ્પિરેટરી ટ્રેકનો ડિઝીઝ છે. કેવો છે તો કે રેસ્પિરેટરી. બરોબર, કઈ રેસ્પિરેટરી તો કે અપર રેસ્પિરેટરી. કેવી રેસ્પિરેટરી તો કે અપર રેસ્પિરેટરી. બરોબર, તેનો ડિઝીઝ ન્યુમોનિયા છે. તો મિત્રો આપણી ચેનલનું નામ છે નર્સિંગ અડ્ડા. બરોબર, જો તમે યુટ્યુબમાં તમારે સર્ચ કરવું હોય તો @હરપાલ ગોહિલ ગોહિલ કરીને તમે સર્ચ કરો તો તેમાં આ પ્રકારનું આપણી યુટ્યુબ ચેનલનો ઇન્ટરફેસ જોવા મળે છે, જેના દ્વારા તમે જોઈન થઈ શકો છો. તો મિત્રો આપણે જોઈએ કે ન્યુમોનિયા. બરોબર, ન્યુમોનિયા એટલે શું છે કે pneumonitis is the inflammatory process in the lungs parenchyma usually associated with the marked increase in interstitial and alveolar fluid. બરોબર, તો ન્યુમોનિયામાં શું થાય છે કે તમે આપણે જોઈ શકીએ છીએ કે આ રીતનું ફ્લુઇડ કલેક્શન જોવા મળે છે. શેમાં જોવા મળે છે તો કે લંગ્સમાં. બરોબર, શેમાં જોવા મળે છે કે લંગ્સમાં. બરોબર, ક્યાં જોવા મળે છે? ઇન્ટરસ્ટિશિયલ. બરોબર, એટલે કે ટીસ્યુની અંદર. શેની અંદર તો કે શેની અંદર જોવા મળે તો કે ટીસ્યુની અંદર. બરોબર, ટીસ્યુની અંદર જોવા મળે છે. હા, ફ્લુઇડ. બરોબર, તે ફ્લુઇડ કલેક્શન જોવા મળે છે. જોવા મળે. બરોબર, ફ્લુઇડ કલેક્શન જોવા મળે. કેવું તો કે ફ્લુઇડ કલેક્શન જોવા મળે લંગ્સમાં, તો તેને શું કહેવાય કે ન્યુમોનિયા કહી શકાય છે. પછી મિત્રો છે એની ઇટિયોલોજી એન્ડ રિસ્ક ફેક્ટર. બરોબર, એના ઘણા બધા કારણો છે, જેમ કે બેક્ટેરિયા, વાયરસીસ, માઇકોપ્લાઝમા, ફંગલ એજન્ટ એન્ડ પ્રોટોઝોઆ. બરોબર, આ બધા દ્વારા શું થાય છે કે તેનું જોખમ વધે છે. શેનું જોખમ વધે છે તો કે ન્યુમોનિયા. બરોબર, ન્યુમોનિયાનું જોખમ વધે છે, જેના દ્વારા ન્યુમોનિયા થાય છે. બરોબર, પછી આપણે જોઈએ તો કે શું થાય છે કે ફ્લુઇડ એસ્પિરેશન. બરોબર, શું થાય? ફ્લુઇડ એસ્પિરેશન. ફ્લુઇડ, ફૂડ, વોમિટસ, ઇન્હાલેશન ઓફ ટોક્સિસ, પોઝિટિવ કેમિકલ, સ્મોક, ડસ્ટ એન્ડ ગેસીસ. આ બધાનું જો કઈ ઇન્હાલેશન જોવા મળે અથવા તો પી ગયા હોય. બરોબર, અહીંયા શબ્દ વપરાણેલો છે કે એસ્પિરેશન, એટલે કે પી ગયા હોય, તો આના દ્વારા પણ જોવા મળે છે. પછી એના મેજર રિસ્ક ફેક્ટર જોઈએ આપણે. મેજર રિસ્ક એડવાન્સ એજ. બરોબર, શું છે? એડવાન્સ એજ, હિસ્ટ્રી ઓફ સ્મોકિંગ, અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન, ટ્રેક્યોસ્ટોમી ઇન્ક્યુબેશન. આ બધાના કારણે પણ શું જોવા મળે છે કે ન્યુમોનિયા જોવા મળે છે. પછી જોઈએ તો મિત્રો આ ક્યુઆર સ્કેન કરી અને તમે અમારી ચેનલ સાથે જોડાઈ શકો છો. પછી આવે છે, આપણે કન્ટિન્યુ રાખીએ, ઇમ્યુનો સપ્રેસિવ થેરાપી, નોન ફંક્શનલ ઇમ્યુન સિસ્ટમ, માલ ન્યુટ્રિશન, ડિહાઇડ્રેશન. આવા ઘણા બધા કારણો દ્વારા પણ ન્યુમોનિયાની રિસ્ક ફેક્ટર જોવા મળે છે. પછી છે એક્સપોઝર ટુ એર પોલ્યુશન. શું છે? એક્સપોઝ ટુ એર પોલ્યુશન એટલે કે મેટ્રો સિટીમાં. ક્યાં જોવા મળે છે તો કે મેટ્રો સિટીમાં એર પોલ્યુશન બહુ જોવા મળે છે, તો ત્યાં આ પ્રકારનું જોખમ વધારે રહેલું છે. પછી છે નોક્સિયસ સબસ્ટન્સનું ઇન્હાલેશન જોવા મળે છે, ડ્રગ ઓવરડોઝ. બરોબર, આવા ઘણા કારણો છે કે જેના દ્વારા ન્યુમોનિયા થઈ શકે છે. પછી આપણે જોઈએ કે આમાં ક્લાસિફિકેશન આપેલું છે કે ન્યુમોનિયા કોને કહેવાય. બરોબર, આ તમે જોઈ શકો છો કે આ જે એલ્વિયોલાઈ છે. બરોબર, શું છે? એલ્વિયોલાઈ તે પહેલા આવી હોય, નોર્મલ આવી હોય. જ્યારે ન્યુમોનિયા થાય ત્યારે એની અંદર ફ્લુઇડ કલેક્શન જોવા મળે છે. શું જોવા મળે છે તો કે ફ્લુઇડ કલેક્શન. બરોબર, ફ્લુઇડ કલેક્શન જોવા મળે છે. બરોબર, પછી આપણે જોઈએ એની પેથોફિઝિયોલોજી. તો કે પેથોફિઝિયોલોજી જોઈએ તો રિસ્ક ફેક્ટર, એમાં મેજર એડિશનલ રિસ્ક ફેક્ટર. બરોબર, પછી શું જોવા મળે છે તો ઇન્ફ્લામેટરી પલ્મોનરી રિસ્પોન્સ ટુ ઓફેન્ડિંગ ઓર્ગન એજન્ટ. પેથોફિઝિયોલોજી કઈ છે એટલે ન્યુમોનિયા કઈ રીતે ફેલાય છે. બરોબર, ન્યુમોનિયા રિસ્ક ફેક્ટર ક્યાં છે, બરોબર, તે આપણે જોઈએ કે રિસ્ક ફેક્ટર ઓર
મેજર એડિશનલ રિસ્ક ફેક્ટર, બરોબર. એના દ્વારા જ્યારે ન્યુમોનિયાના જે કંઈ પોઝિટિવ ઓર્ગેનિઝમ છે, બરોબર, ક્લોસ્ટ્રિડિયમ ન્યુમોની નામનો જે પોઝિટિવ એજન્ટ છે તે આપણા લંગ્સમાં એન્ટર થાય છે, બરોબર. ત્યાં શું કરે છે કે ઇન્ફ્લામેટરી પલ્મોનરી રિસ્પોન્સ ટુ ઓફન ઓર્ગન ઓર એજન્ટ, બરોબર. કોઈ પણ ઓર્ગન એટલે કે લંગ્સની અંદર તે શું કરે છે કે પલ્મોનરી રિસ્પોન્સ, ઇન્ફ્લામેટરી પલ્મોનરી રિસ્પોન્સ ક્રિએટ કરે છે, બરોબર. પછી શું કરે છે કે આપણા જે લંગ્સની અંદર રહેલા હોય છે ડિફેન્સ મિકેનિઝમ, બરોબર, જેનું કામ શું છે કે બહારથી આવતા જીવાણુની સામે લડવાનું, બરોબર. તેને શું કરે છે કે આ એજન્ટ તેને લોસ્ટ કરે છે. શું કરે છે કે લોસ્ટ કરે છે, બરોબર. પછી આપણે જોઈએ કે એજન્ટ લોસ થયા પછી ઓર્ગેનિઝમ પેનિટ્રેટ હિસ સ્ટરાઇલ લોઅર રેસ્પિરેટરી ટ્રેક, બરોબર. તે શું કરે છે કે આ એજન્ટ તે લોઅર રેસ્પિરેટરી ટ્રેકની અંદર સર્વાઈવ કરે છે, એટલે કે ત્યાં આગળ જાય છે, બરોબર. પછી જોઈએ કે ડિક્રીઝ મિકેનિકલ ડિફેન્સ ઓફ કફ એન્ડ સિલિયરી મોટિલિટી, બરોબર. એટલે શું થાય છે કે કફિંગ અને સિલિયરી મોટિલિટી, બરોબર, તેમાં એ ઇમ્પ્રૂવ પામે છે. પછી આપણે જોઈએ તો કોલોનાઇઝેશન ઓફ એજન્ટ ઇન ધ લંગ્સ, એટલે કે લંગ્સમાં કોલોનાઇઝેશન એજન્ટ, આ જે એજન્ટ છે પ્લાઝ્મોડિયમ ન્યુમોની, બરોબર, તે એજન્ટનું તે લંગ્સમાં મલ્ટિપ્લિકેશન જોવા મળે છે, બરોબર. પછી શું જોવા મળે છે? ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેશન જોવા મળે છે. પછી જે ઇનઇફેક્ટિવ એક્સચેન્જ ઓફ CO2 એન્ડ O2, એટલે આપણે લંગ્સમાં તમને બધાને ખબર છે કે બ્લડ પ્યુરિફિકેશનની પ્રક્રિયા થાય છે, જેમાં ઓક્સિજન અને CO2 ની આપ-લે થતી હોય છે, બરોબર. પછી લંગ એક્ઝિટ વિથ ધ કોન્સોલિડેટ વેન્ટિલેટ પરફ્યુમિસ્નેસ, અને એના દ્વારા શું થાય છે? ન્યુમોનિયા જોવા મળે છે, બરોબર. પછી આપણે જોઈએ કે ક્લિનિકલ મેનિફેસ્ટેશન, બરોબર, અથવા તો સાઇન એન્ડ સિમ્ટમ્સ, બરોબર, શેના? તો કે ન્યુમોનિયાના, બરોબર. એમાં છે ફીવર, ચીલ્સ, સ્વેટિંગ, પ્લુરિટિક ચેસ્ટ પેઇન, કફિંગ, સ્પુટમ પ્રોડક્શન, હિમોપ્ટાઇસિસ, ડિસ્નિયા, હેડેક એન્ડ ફટીગ. હિમોટાઇસિસ, બરોબર, એટલે કે કફની અંદર જે બ્લડ જોવા મળે તેને હિમોપ્ટાઇસિસ કહેવાય. ડિસ્નિયા એટલે બ્રીથિંગ ડિફિકલ્ટી, બરોબર. આવા પ્રકારના ક્લિનિકલ મેનિફેસ્ટેશન જોવા મળે છે. ચેસ્ટ અસ્કલ્ટેશન કરીએ તો શું જોવા મળે છે? બ્રોન્કલ બ્રીથ સાઉન્ડ જોવા મળે છે, બરોબર. પછી આપણે જોઈએ તો ઇન્ક્રીઝ ટેક્ટાઇલ ફર્મેશન ઓવર એરિયાઝ ન્યુમોનિયા વેર હેઝ ધ પરકશન સાઉન્ડ આર ડલ. પરકશન સાઉન્ડ કરવામાં આવે તો કેવું જોવા મળે? ડલ જોવા મળે, એટલે કે અંદર કોઈ પણ જાતનું પ્રવાહી ભરાયેલું હોય, લિક્વિડ ભરાયેલું હોય તેવું આપણને પરકશન સાઉન્ડ જોવા મળે છે. પછી ચેસ્ટ વોલ એક્સપેન્શન જોવા ન મળે છે, ન મળે, બરોબર. પછી વીઝિંગ જોવા મળે છે, બરોબર. આવા બધા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળે છે. એનું ડાયગ્નોસિસ કરવું હોય તો તેમાં જો સ્પુટમ કલ્ચર છે, બરોબર, સેરોલોજીકલ ટેસ્ટ છે, બ્રોન્કોસ્કોપી, બરોબર, નીડલ એસ્પિરેશન સાઇટોલોજી, ચેસ્ટ એક્સરે, બરોબર, સ્કિન ટેસ્ટ ફોર ટીબી, મોન્ટોક્સ ટેસ્ટ, બરોબર. આ બધા દ્વારા ન્યુમોનિયાનું ડાયગ્નોસિસ જોવા મળે છે, અથવા તો ડાયગ્નોસિસ થઈ શકે છે. પછી જોઈએ આપણે મેડિકલ મેનેજમેન્ટ. મેડિકલ મેનેજમાં શું આવે કે બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક દેવામાં આવે, રેસ્પિરેટરી સપોર્ટ દેવામાં આવે છે, બરોબર, બ્રોન્કો ડાયલેટર મેડિસિન દેવાની હોય છે, અને ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ થેરાપી આપવાની હોય છે. પછી આપણે નર્સિંગ મેનેજમેન્ટમાં પહેલા આપણે અસેસમેન્ટ એટલે કે તેની હિસ્ટ્રી કલેક્શન કરવાની હોય છે, બરોબર. કોન્શિયસનેસ લેવલ જોવાનું હોય છે, ટીબી, ચેસ્ટ પેન અને કફ સ્પુટમ વગેરેની આપણે હિસ્ટ્રી લેવાની હોય છે. નર્સિંગ ડાયગ્નોસિસ જોઈએ તો પહેલો ડાયગ્નોસિસ છે ઇનઇફેક્ટિવ એરવે ક્લિયરન્સ રિલેટેડ ટુ ડિક્રીઝ કફ રિફ્લેક્સ. સેકન્ડરી ટુ ડિઝીઝ પ્રોસેસ, બરોબર. એમાં શું જોવા મળે છે કે ઇનઇફેક્ટિવ એરવે, બરોબર, એરવે ક્લિયર જોવા મળતો નથી. શેના કારણે? તો કે કફિંગ રિફ્લેક્સના કારણે, બરોબર.
તો આપણે તેનું મેનેજમેન્ટ શું કરી શકીએ? આના મેનેજમેન્ટમાં શું આવે? મેનેજમેન્ટમાં ઇન્ક્રીઝ ફ્લુઇડ ઇન્ટેક, encourage and teaching effective coughing and deep breathing exercise, sideline position, bronchodilating agent અને chest physiotherapy અથવા તો આર્ટિફિશિયલ એરવે દ્વારા આનું આપણે મેનેજમેન્ટ કરી શકીએ. બરોબર. પછી બીજો છે ineffective breathing pattern related to tachypnea secondary to disease process. બરોબર. આનું આપણે મેનેજમેન્ટ શું કરી શકીએ? આના મેનેજમેન્ટ શું કરી શકીએ કે રેઝ હેડ ટુ 45 ડિગ્રી, બરોબર, ટીચ ક્લાયન્ટ હેડ ટુ સ્પ્લીન ચેસ્ટ, કફિંગ એન્ડ એનાલ્જેસિક, એબીજી મોનિટરિંગ એન્ડ ઇન્સેન્ટિવ સ્પાયરોમેટ્રી આપણે આપી શકીએ છીએ. એવી જ રીતે બીજું છે એક્ટિવિટી ઇન્ટોલરન્સ રિલેટેડ ટુ ડિક્રીઝ ઓક્સિજન લેવલ ઓફ મેટાબોલિક ડિમાન્ડ સેકન્ડરી ટુ ડિઝીઝ પ્રોસેસ. બરોબર. એના મેનેજમેન્ટ આપણે શું કરી શકીએ? એના મેનેજમેન્ટમાં રેસ્ટ ફોર માર્ક ડિક્સનિયા, ફિઝિયોલોજીકલ સપોર્ટ એન્ડ ક્વાઇટ એન્વાયરમેન્ટ, પર સ્લીપ બ્રીથિંગ અને ચેસ્ટ ફિઝિયોથેરાપી. બરોબર. આના દ્વારા આમાં એક્ટિવિટી ઇન્ટોલરન્સમાં. થેન્ક યુ મિત્રો. અમારી ચેનલ સાથે જોડવા માટે નર્સિંગ અડ્ડા ચેનલનું નામ છે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો મિત્રો તમે અમારી ચેનલ સાથે જોઈન નથી થયા તો અહીંયા QR કોડ આપેલો છે. આ QR કોડ દ્વારા તમે જોઈન થઈ શકો છો અને આ QR કોડ દ્વારા તમે જોઈન થઈ શકો છો અને અમારી ચેનલનું ઇન્ટરફિયરન્સ આવું જોઈ શકો છો.